ત્યાં દેવું વધી ગયું. ઘણાય રાજાનું કહે છે, ઘણાય ના કહે, પણ ટૂંકમાં દેવું વધી ગયું. તો એણે રાગ કેદારો ગીરવી મૂકી દીધો. એ જમાનામાં એવું બનતું હતું. રાગ રાગડીનું બધાને એટલું જ્ઞાન હતું. અત્યારે જો અહીં સપ્તક ચાલે ને તો આવી ઠંડી ઋતુ હોય, ચારે બાજુ વાતાવરણ શાંત હોય, અને એ જે સપ્તકની અંદર કોઈ રાગ દરબારીને, રાગ જંગલોને, એ બધા રાગ છેડે. અને જે એની અંદર અમે તો એકવાર ગયા હતા, પણ એકવાર જાય ને એને વારંવાર જવાનું મન થાય. પણ હવે આપણી તો ઉંમર, તબિયત, અને રાતના 2 વાગ્યા સુધી આપણે ત્રેવડે નહીં. હવે ઓલા એને કીધું રાગ કેદારો ગીરવી રાખો. ઓલાએ કીધું સારું. તો કે આટલા પૈસા ઉપર આપી દો. સારું. હવે ઘરે આવ્યા તો નરસિંહ મહેતાને ખબર નહોતી કે હું રાગ કેદારો ગાઉં છું, એટલા વડું થાય છે. હવે ઓલા 4-5 પંચાયતથી આવ્યા કે વાહ નરસિંહ મહેતા, બહુ સુંદર શિંગાર, ઠાકોરજી તો જો આજ કેટલા પ્રસન્ન છે. પછી કે આજ તો તમે ઠાકોરજીને અનુસર કરો ત્યારે અમારે તમારું કેદારામાં ગીત કીર્તન સાંભળવું છે. નરસિંહ મહેતા કે કેદારો તો ગવાય ને. આ પહેલાંના માણસોની આવી બધા પણ હતા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એક બારવટીયો તો નામ ભૂલી ગઈ, હમણાં 150-200 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત છે. એને બારવટિયા બને એના કારણ હોય કે કોઈ યારે એનાથી હટ થયા હોય, એને ન્યાય ન મળ્યો હોય, અને પછી એ બારવટિયા ચડી જાય. અત્યારે જે આતંકવાદ છે, પણ ત્યારે બારવટિયામાં માણસાઈ હતી. હવે એ રોજ આવી રીતે ગામમાં ધાડ પાડે કહેવાય, તો ધાડ પાડવા જાય, અને જે મળે એનું પછી ગ્રુપ હોય. હવે આ બારવટીયો એક ગામમાં ધાડ પાડવાનું વિચારતો હતો, એટલે પાદરમાં આવી ગયો, એટલે ગામમાં ચળભળાટ થવા માંડ્યો. તો એ ગામની એક વહુવારું હતી ને, એ કૂવે પાણી ભરવા ગઈ. એટલે બીજીએ પૂછ્યું, એ કે તારું પિયર કયું? તું તો આખો દી દ્વારકાધીશ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, આખો દી ગાતી હશે કે. એ કે અમારા ઘરે બહુ ઠાકોરજીનો, બીજામાં કાંઈ અમારે ચિત્ત જ ન જાય કે બીજામાં, અમને તો દ્વારકાધીશ પ્રભુ ને દ્વારકા. પણ અહીં આવ્યા પછી એમ જલ્દી જવાય નહીં ને, આપણે વહુવારો રહ્યા, આપણે વાત વ્યવહાર હોય. પણ આ વખતે તો મારે પિયર જાઉં ને તો એ કે મારા બાપાને કેવું છે, કાપડામાં કાંઈ ન આપતા મને, એ કે પણ મને દ્વારકા દર્શન કરવા લઈ જાજો, કારણ કે હવે 6 મહિના થયા, એટલે કોક તો મારા પિયરનું તેડવા આવશે જ. એટલે અઠવાડિયું જાઉં ને તો આ વખતે તો દ્વારકાધીશના દર્શન કરવા જાવું છે. ઓલો બારવટીયો સાંભળે, એના જ ગામની આ દીકરી. એટલે ઓલીએ કીધું કે હાલ હવે બેન, તારે તો હજી હેલ સિંચવાની બાકી છે ને. એ કે હા. એ કે હાલ મારે મોડું થાય છે, હું જા. કે હા જાઉં. તો ઓલી તો હેલ માથે ચડાવીને એક ગાગર, ત્યાં ઓલો બારવટીયો આવ્યો પાણી પીવા, સાદા ડ્રેસમાં. દીકરી બેટા પાણી પાઈશ? અરે બાપા પાણી હું, રોટલો ખાવા ઘરે હાલો ને. વટે માર્ગુને તો આ ગામ કોઈ દી એમને જવા જ નથી દેતું, અને તમે મારા બાપા જેવા લાગો છો. હવે દીકરી કીધા પછી પાણી પા ને બેટા. પાણી પાયું. કયા ગામની દીકરી? એ કે હારું અહીંયા બાપા. કંઈક મગવદર કીધું કે મેઘવદર કીધું, બહુ મને ગામ અમે ઘણા વખત પહેલાં સાંભળ્યો હતો પ્રસંગ. તો તું કોની દીકરી? એ કે હું આની દીકરી. એ કે તને તો બહુ રાજા રણછોડનું. એ કે રણછોડ, રાજા રણછોડનું કોને ન હોય? આપણા માટે રણછોડે તો એ રણછોડરાયની જે બોલીએ છે.
અને મને તો આખો દી બાપા એ જ આવે, રાજા રણછોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ. આખો દી જ ભજન ગાય, મર્યાદામાં ભજન હોય. દીકરી દ્વારકાધીશને માનતી હતી એટલે મર્યાદામાં. એટલે પછી કે બાપા હાલો હવે બટકું ખાઈને જાજો. કે તે મને બાપા કીધું, મેં તને દીકરી કીધી. આપણે કાંઠિયાવાડમાં દીકરીને ઘરનું પાણી ન પીવાય છે. તો બાપા બીજાને ઘરે હાલો, હું દીકરી છું, બીજા બધા તો હોય ને. અમારું ગામ તો એ કે કોઈ દી વટે માર્ગોને ભૂખું જવા જ ન દે. આમાં શેઠ તો એવા છે ને, ગામનું આબરું જાય, આમાં સંસ્કાર લાજે. પછી કે તને ખબર છે હું કોણ? બાપા જે હોય વટે માર્ગો છો ને, એમાંય તમે મને દીકરી કીધી એટલે મને તમારા પર હમણાં 6 મહિનાથી ગઈ નથી ને બાપા, તમને મારું પિયર બહુ યાદ આવ્યું છું. અહીંયા બધા ભાભી કહેવાવાળા છે, કાકી કહેવાવાળા છે, વહુ કહેવાવાળા છે. બાપા દીકરી કહેવાવાળું કોઈ નથી. મારા દ્વારકાધીશે કૃપા કરી તો મને દીકરી કીધી. ઓલા ખિસ્સામાંથી એ જમાનામાં આટલી મોટી સોની નોટ આવતી હતી એટલે હાથમાં દીધી. 6 મહિના થઈ ગયા, મેં તો દીકરી કીધી એટલે આ કાપડું. હ બાપા એમ ન હોય. આ તારા દ્વારકાધીશે તારા ગામને બચાવી લીધું. એ કે શું મને સમજાણું નહીં? કે મને સમજાય એવું કયું? એ કે હું આ ભૂપત બારવટીયો કે બારવટિયાનું નામ ભૂલી ગઈ છે, આ હું બારવટીયો. એ કે હે બાપા? એ કે બીતી નહીં? ના રે ના, કાઠિયાવાડમાં દીકરી કીધા પછી તો તમે મારા માટે તમારું માથું દઈ દો, પણ દીકરીને કાંઈ થવા દો. તો કે તારા ઘરે તો કોઈ દી. એ કે ના બાપા, મારા ગામને તો લૂંટાશે જ નહીં, મારા ગામને ધાડ નહીં પાડવાને. આ તમારે 100 રૂપિયા રાખો, તમારે કાપડું દેવું છે ને તો મારા ગામમાં કોઈ દી સામું જોવાનું નહીં અને ધાડ પાડવાનું નહીં. અને મારી બીજી શરત, બારવટીઓ મૂકી દો. હા શું માગ્યું તે બેટા? દીકરા શું માગ્યું? હું કેવો હટ થયો છું તને ખબર છે? મને કેટલો અન્યાય થયો તને ખબર છે? હજી મારે વેર લેવાનું બાકી છે. હે બાપા? તમારે વેરીની દીકરી હું હોઉં ને તમે દીકરી કીધી હોય તોય તમે મારી યાર વેર લ્યો? બટા હ ના બોલ ના બોલ. તો દરેક ગામમાં મારી જેવી દીકરીઓ નહીં હોય? એના ઘરે બાપા છોકરા નહીં હોય? એના ઘર લૂંટાતા હશે તો એને મને દુઃખ થાય એવું થતું હોય ને બાપા. દીકરી કીધી છે એટલે કહું છું, બાકી આ સાચું જ પહેર્યું છે બાપા. આ બધું સાચું છે. હા અરે બહુ સુખી છું. આ 10-15 તોલા હોનું છે બાપા, તમે લઈ જાઓ. તમે ધાડ ન પાડતા, પણ અમારા ગામને છોડ દેજો બાપા. અને હવે હું તો કહું છું બાપા, તમે દીકરીને વચન આપો ને 100 રૂપિયા રાખો, મને કાપડામાં તમે બારવટીયું છોડી દો. એ કે 100 રૂપિયા રાખ. આ તારા ગામને છોડી દીધું, પણ બટા આ વચન પાછું લઈ લે ને કે બારવટીયું છોડી દો. બધા એમ કે બાપને દીકરી બહુ વાલી હોય. તો તમે દીકરી કહો છો ને પછી હું કહું છું તો કાપડું તો આપતા નથી. માથે હાથ મૂકો, ભૂખે મરીશ પણ બારવટીયું નહીં કરો. એક દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. આ એક ભજનની કડી, એમાં બારવટીયો તરી ગયો અને આ દીકરીનું ગામે તરી ગયું. આ તો સહજ વાત કરી કે જો તમારી દ્રઢ શ્રદ્ધા છે ને, બાકો કરવાવાળો બધો વલ્લભ બેઠો જ છે. મારા વાલા આપણે બધા નિમિત્ત બનવાનું છે, પણ સારું
અર્જુનને તો નિમિત્તે નહોતું બનવું. ઠાકોરજીને કે હું તો નહીં લડું, મારા કાકા ને મામા ને આ બધાને મારવા નહીં. ઠાકોરજી કે મેં દ્રષ્ટિથી બધાને મારી નાખ્યા છે, તારે નિમિત્ત બનવાનું છે, ખાલી બાણ છોડવાના છે. કહેવાય કે અર્જુને યુદ્ધ જીતું. આ યશોદાનંદન છે ને, ભલે અહીં આવીને દ્વારકાધીશ થયો, પણ મૂળ તો એનું યશોદાનંદન ને. કરે પોતે ને યશ આપે બીજાને. આ સત્સંગ આપણને કરાવે. બધા એમ ગયેલાબેન સત્સંગ બહુ સરસ કરે, પણ કરાવવા વાળો આ બેઠો મારો વલ્લભ. નિમિત્ત આપણને બનાવે એટલે આપણે ચગી હાલીએ. ઘણા ઘરમાં દીકરા કમાતા હોય ને, પણ મૂળ મા બાપનું હોય બધું, અને પછી આમ એટલી હોશિયારી કરે, મા બાપને આમ તુચ્છ ગણવા માંડે. ભાઈ તું તો નિમિત્ત છો, કરવા વાળો તો આ નાથ બેઠો છે. અત્યારે બધી પરિસ્થિતિ આ છે, એને લીધે કેટલા વૃદ્ધાશ્રમ વધે છે. જે મા બાપ ઉપર ભાવ રાખવાનો છે એ મા બાપનો બધાને ભાર લાગે છે. પણ આ તો કેવું છે, તારા પછી મારો અને મેં પછી ગારો. બાળકો જેવું જોશે એવું કરવાના જ છે. અત્યારે ભલે તમને આનંદ આવે, મજા કરો, પણ હું તો અહીંયા યુટ્યુબના માધ્યમથી બધા યુવાનોને કહું છું કે મા બાપની તમે દુઆ ન લઈ શકો કે કાંઈ નહીં, પણ બદુઆ ન લેતા. ઓલું પિક્ચરનું ગીત છે ને, દુઆ બદુઆ દે ये मुमकिन नहीं है. માને ગમે એટલી હટ કરશો ને એ બદુઆ નહીં દે, પણ ઠાકોરજીથી સહન ન થાય. તો તમે મા બાપને ભગવાન ન માનો તો કાંઈ નહીં, પણ તમારા ઘરના સભ્ય માનો, જે તમારો પાયો છે, જેણે 9 મહિના તમને ખાલી એક પથરો તો 1 કિલોનો 1 કલાક બાંધીને ફરો મારા વાલા, નહીં બાંધે. તો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તો એક દીકરી એક આ ગાતી હતી, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એમાં તો કેટલું નિમિત્ત બન્યા. તો વાત અહીંયા આપણે રાગ કેદારાની નરસિંહ મહેતાની કરતા હતા મારા વાલા. વચ્ચે પાછું પ્રસંગ એવા આવી જાય, હવે ઓલા તો કે કેદારો ગાવ, નરસિંહ મહેતા તો ચોક્કસ. ને પેલાના માણસો તો પ્રાણ જાય અરું વચન ન જાય. કે નહીં કે મેં રાગ કેદારો મૂક્યો છે, આમ યવન ગાય ને ગોરી ગાય, યમન ગાય, બિહાગ ગાય, બોલા વસ્ત્ર અરે આભૂષણ વડા ન થાય, કેદારા ગાય ને વડો થાય. એટલે કે જોયું અમે નહોતા કહેતા, અરે ખોટાડો છે, આ થાય છે. હવે ઠાકોરજી ત્યાં બિરાજીને મારા નરસિંહને કોઈ આ કે સહન થાય નહીં. ભલે શ્રમ આપતો હતો, નરસિંહ મારો ભક્ત છે. મારા સિવાય ક્યાંય રાતના 12 વાગ્યા સુધી ગામના બાર જે વાળવાવાળો એને ત્યાં જઈને ભજન કરે. ઘી લેવા ગયા હોય અને ભક્તો મળી જાય તો ત્યાં મારા નરસિંહને તો બસ મારા સિવાય કોઈ બીજું છે જ નહીં. પહેલાંના વૈષ્ણવો, અમે આ કૂવો હતો ને ત્યાં મહારાજ નિવાસમાં, તો સવારે આ પ્રભાતિયું મને બહુ ગમતું. અમે સૂતા હોઈએ, પણ જે કૂવે પાણી ભરવા આવે ને સવારમાં, અમારે તો જેટલા આજુબાજુ વૈષ્ણવ હતા ને તો એ અમારે ડેલી ખુલ્લી જ હોય. મોટો ડેલો હતો, એમાં 4:30 વાગે એટલે ડેલી ખોલી નાખે. જે વહેલું ઉઠે ને એ ડેલી ખોલે, એટલે નાની આટલી ખડકી હોય એ ખોલી નાખે, એટલે જે આજુબાજુવાળા જલ ભરવા આવે. ડેલામાં લગભગ બધા શરૂઆત કોઈ કરે ને પછી આ પ્રભાતિયું ગાય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના દેનમાં કોણ જાશે. 360 ગો વાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીઓ કોણ થાશે. દૈતણા દૈતણા ગીતણા ઘેબરા, કઢેલા દૂધ તે કોણ પીશે. હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ, ભૂમિનો ભારતે કોણ વેશે. કાલિંદીને કાંઠળે ગોધન ચરાવતા, મધુરી સી મોરલી કોણ વેશે. નરસૈયાનો નાથ છેલ્લે આવે છે. તો સવારે પ્રભાતીઓ બધા ગાતા હોય, ત્યારે ઊંઘ આવતી હોય ને બધા ગાય ને, પાછું એક ગાતું હોય ને બીજું હારે, પણ ત્રીજું આવે તો એ ત્રીજી કડીથી હારે થઈ જાય. મને ખબર ને, પણ આ બધાના આરામ નાના હોઈએ અને આ બધું